હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફ્રૂટ સલાડ. તો ગરમીની આ સિઝનમાં પેટને ઠંડક આપે એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ મળી જાય તો મજા આવી જાય. તો જ્યારે કોઈ મહેમાન આવવાના હોય અથવા તો તમને કંઈ ગળ્યું ખાવાનું મન થાય તો બજાર જેવું જ ઘટ્ટ અને ક્રીમી ફ્રૂટ સલાડ તમે ઘરે જ બનાવી શકો છો. અને એના માટે પરફેક્ટ માપ સાથે કસ્ટર્ડ પાવડર ક્યારે અને કેટલો ઉમેરવો એ બધું જ તમને આજના વિડીયોમાં જોવા મળશે. તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે. તો ચાલો આપણા બધાનું ફેવરિટ એવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનાવવાનું શરૂ કરીએ. તો દૂધને ગરમ કરવા સૌથી પહેલાં આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું અને એમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી ઉમેરી બધી બાજુ આ રીતે ફેરવી લઈશું, જેથી દૂધ આપણે જ્યારે ગરમ કરીએ ત્યારે તળીએ બિલકુલ જ ચોંટે નહીં. હવે આપણે એમાં 1 લીટર જેટલું ફૂલ ફેટ દૂધ ઉમેરીશું. ફૂલ ફેટ દૂધ એટલે ગરમ કર્યા વગરનું અને મલાઈ કાઢ્યા વગરનું. હવે તમે ગરમ કરીને મલાઈ કાઢી લીધા પછી દૂધ લો તો એમાંથી ઘટ્ટ અને ક્રીમી ફ્રૂટ સલાડ કેવી રીતે બનાવવું એ પણ હું તમને આગળ જણાવીશ. હવે આ કઢાઈને ગેસ પર મૂકતા પહેલાં 2 મોટા ચમચા જેટલું ઠંડુ દૂધ કાઢી લઈશું અને એમાં 3 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું. મેં અત્યારે વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. હવે જો તમે મલાઈ કાઢી લીધા પછી દૂધ ઉપયોગમાં લેતા હોવ તો 5 ટેબલસ્પૂન જેટલો કસ્ટર્ડ પાવડર ઉમેરવાનો, કારણ કે ગરમ કરી લીધેલા દૂધમાં ફેટ કન્ટેન્ટ ઓછા હોય એટલે દૂધ પાતળું હોય. તો દૂધને ઘટ્ટ કરવા માટે કસ્ટર્ડ પાવડર થોડો વધારે ઉમેરવાનો. પણ આપણે અત્યારે ફૂલ ફેટ દૂધ લીધું છે એટલે 3 ટેબલસ્પૂન જ ઉમેર્યો છે. આ રીતે મિક્સ કરીને એને હમણાં સાઈડ પર મૂકી દઈએ. હવે 3 થી 4 મિનિટ જેટલો સમય થઈ ગયો અને દૂધ આપણું ગરમ થઈ ગયું છે. તો દૂધમાં આ રીતે એક બોઇલ આવી જાય એટલે આપણે એમાં ખાંડ ઉમેરીશું. તો 1 લીટર દૂધ માટે હું અત્યારે અડધો કપ ખાંડ ઉમેરું છું, કારણ કે આપણે એમાં જે ફ્રૂટ ઉમેરીશું એની પણ મીઠાશ હોય. તેમ છતાં તમારે જેવી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે ખાંડની ક્વોન્ટિટી પ્લસ માઇનસ કરી શકો છો. હવે ખાંડ ઉમેર્યા પછી ખાંડનું પાણી છૂટે છે એટલે દૂધની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં થોડી પાતળી થશે. પણ 3 થી 4 જ મિનિટમાં ખાંડનું પાણી બળી જશે એટલે દૂધ ફરી પાછું ઘટ્ટ થઈ જશે. તો 3 થી 4 મિનિટ સુધી મેં એને ગરમ થવા દીધું અને ખાંડનું પાણી બળી ગયું. ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં કસ્ટર્ડ પાવડરવાળું મિશ્રણ ઉમેરી દઈશું. પણ ઉમેરતા પહેલાં ચમચીથી આ રીતે મિક્સ કરી લેવાનો, કારણ કે કસ્ટર્ડ પાવડર દૂધમાં નીચે બેસી ગયો હોય. ગેસની ફ્લેમ એકદમ લો કરી દેવાની અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી દૂધને સતત આ રીતે ચમચાથી મિક્સ કરતા રહેવાનું, કારણ કે કસ્ટર્ડ પાવડર દૂધમાં નીચે બેસી જતો હોય છે અને જો તમે એને કન્ટિન્યુઅસ આ રીતે હલાવો નહીં તો બની શકે કે તળિયે ચોંટી જાય. તો દૂધ સાથે કસ્ટર્ડ પાવડર એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી લો ફ્લેમ પર તમારે સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું છે. અને 3 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે દૂધ આપણું પહેલાં કરતાં ઘણું ઘટ્ટ થઈ ગયું છે અને કસ્ટર્ડ પાવડર દૂધ સાથે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. તો હવે વધારે ના ઉકાળતા ગેસને બંધ કરી દઈશું, કારણ કે ઠંડુ થયા પછી હજુ વધારે એ ઘટ્ટ થશે. હવે આ દૂધને આપણે ઠંડુ કરવાનું છે. તો જલ્દી ઠંડુ થઈ જાય એના માટે આપણે એક બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને ઠંડુ કરી લઈશું. હવે થોડીક જ વારમાં હાથથી ટચ કરતાં દજાઈ નહીં એટલું ઠંડુ દૂધ થઈ ગયું છે. પણ વધારે ઠંડુ કરવા માટે ઢાંકીને 3 થી 4 કલાક માટે ફ્રીઝમાં મૂકી દઈશું. હવે 4 કલાક ફ્રીઝમાં રાખ્યા પછી દૂધ આપણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો દૂધની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી ઘટ્ટ થઈ ગઈ છે. ચમચા પર આ રીતે દૂધનું ઘટ્ટ કોટિંગ થાય છે. તો બસ હવે આપણે એમાં 1/2 ટીસ્પૂન જેટલો ઇલાયચી પાવડર ઉમેરીશું. તમને જો ના ગમતો હોય તો સ્કીપ કરી શકાય. ત્યાર પછી આપણે કેટલાક ફ્રૂટ્સ ઉમેરીશું. ફ્રૂટ્સને તમારે દૂધ એકદમ સરસ ઠંડુ થઈ જાય ત્યાર પછી જ સમારવાના, જેથી એ કાળા ના થઈ જાય. તો મેં અત્યારે 2 ચીકુ, 2 કેળા, 2 અલગ પ્રકારની દ્રાક્ષ, અડધો કપ દાડમના દાણા અને નાના ટુકડામાં કટ કરેલું એક સફરજન લીધું છે. આ બધા જ ફ્રૂટ્સ આપણે એમાં ઉમેરી દઈશું. સિઝન પ્રમાણે તમે કોઈ પણ ગળ્યા ફ્રૂટ એમાં ઉમેરી શકો, જેમ કે કેરી છે, પપૈયું છે. અત્યારે મારી પાસે જેટલા ફ્રૂટ્સ ઘરમાં અવેલેબલ હતા એટલા મેં ઉમેર્યા છે અને ફ્રૂટની ક્વોન્ટિટી તમે તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. ઘણા લોકો ફ્રૂટ્સ ઉમેર્યા પછી દૂધ ફ્રીઝમાં મૂકે છે, પણ એવું નહીં કરવાનું. દૂધ ઠંડુ થઈ જાય ત્યાર પછી ફ્રૂટ્સ ઉમેરવાના. જનરલી એવું કહેવામાં આવે છે કે દૂધ અને ફ્રૂટ સાથે ના લેવા જોઈએ, પણ જો તમારે ફ્રૂટ સલાડ ખાવું હોય તો દૂધને પહેલાં ઠંડુ કરી લેવાનું અને જ્યારે તમારે સર્વ કરવાનું હોય એની 10-15 મિનિટ પહેલાં જ ફ્રૂટ્સ ઉમેરવાના. હવે લાસ્ટમાં આપણે 1 ટેબલસ્પૂન જેટલી બદામ અને પિસ્તાની કતરણ ઉમેરી દઈશું. મિક્સ કરી લઈશું અને બસ જોતાં જ પીવાનું મન થઈ જાય એવું બિલકુલ બજાર જેવું ઠંડુ ઠંડુ ફ્રૂટ સલાડ બનીને તૈયાર થઈ ગયું. અને સ્વાદમાં તો એટલું સરસ બન્યું છે ને કે જ્યારે પણ બનાવશો ત્યારે મને ચોક્કસથી યાદ કરશો. તો ફ્રેન્ડ્સ, એકવાર તમે મારી આ રેસીપીથી ફ્રૂટ સલાડ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો. બધાને ભાવશે અને જે ખાશે તે તમારા વખાણ કરશે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી તમને આજની આ રેસીપી?
રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવી જ બીજી નવી રેસીપી જોવા માટે નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. આવજો.